ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओके, કોણ બોલશે? ધ્યાન શ્લોક, પહેલો શ્લોક. ઓકે, જીગરભાઈ આપ બોલો. અને છેલ્લો શ્લોક જે છે કલ્પનાબેન તમે બોલજો. અચ્છા, હર્ષાબેન બોલો, તમે બોલજો. ઓકે. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતम् અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીम् અષ્ટાદશાધ્યાયિનીम् અંબ ત્વામનુસંદધામિ ભગવત ગીતે ભવદ્વેષિણીम्. યં બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રમરુતસ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈः વેदैः સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. વધારે સારી રીતે બોલી શકાય, જોઈને બોલવાનું, એટલે શબ્દ જે છે એ પરફેક્ટ બોલાય. બરોબર. ઓકે ઓકે, આપણે કયા શ્લોક સુધી જોયું હતું? 11 સુધી સ્વામી, 11 સુધી જોયેલું હતું. બરોબર. બરોબર. કેમ એડજસ્ટ વ્યૂ આવે છે? ઓકે, 12મો શ્લોક બોલો મયુરીબેન. તસ્ય સંજનયન હર્ષમ પુરુવૃત્ત પિતામહઃ. પુરસ્વ છે. પુરુવૃત્ત પિતા. પુરસ્વ છે, પુરુ નહીં, કુરુ. હા, પુરુવૃત્ત પિતામહઃ સીમનાદં પિનદ્યોચ્ચૈઃ શંખં દદ્મૌ પ્રતાપવાન. ઓકે, આમાં શબ્દ જોવાના. તો પહેલો જે શબ્દ છે, કયા છે? આપણે શબ્દ છૂટા પાડીએ છીએ હમણાં. તસ્ય પછી સંજનયન હર્ષમ. શું છે? અથવા સંજનયન. ઓકે, સંજનયન હર્ષમ. ઓકે, પુરુવૃત્તઃ. ઓકે, પિતામહઃ. ઓકે. સિંહનાદમ. બોલો આગળ. વિનદ્યઃ ઉચ્ચૈઃ. વિનદ્ય છે, વિનદ્યઃ નહીં, પણ વિનદ્ય ઉચ્ચૈઃ શંખમ દદ્મૌ પ્રતાપવાન. બરોબર. ઓકે. તસ્ય છે, તો તસ્ય શું છે? કઈ વિભક્તિ છે? એ ષષ્ઠી વિભક્તિ છે. ષષ્ઠી વિભક્તિ છે. પ્રાતિપદિક ખબર છે? તત સર્વનામ. તત સર્વનામનું ષષ્ઠી વિભક્તિ એકવચન છે. બરોબર. સંજનયન. સંજનયન એ શું છે? એ મને
ઓકે, બીજું કોણ બોલશે? નથી ખ્યાલ. હા, દ્વિતીય વિભક્તિ એક વચન. ના ના ના, આપણે એવું ગેસ નહીં કરવાનું. ખબર ના હોય તો ગેસ નહીં કરવાનું. અચ્છા, દ્વિતીય વિભક્તિ બહુવચન કઈ જગ્યાએ આવે છે એવું? એક વચન. દ્વિતીય વિભક્તિ એક વચનમાં કયા રૂપમાં આવે? મરુત શબ્દ પ્રમાણે. મરુત શબ્દ પ્રમાણે નહીં કરવાનું. મરુત શબ્દ તો ખાલી સૂત્રને માટે જ છે. બરોબર, મરુત શબ્દ બધાએ ધ્યાન રાખવાનું કે મરુત શબ્દ જે છે એ સૂત્રને વિભક્તિમાં મૂકવા માટે જ મરુત શબ્દ લીધો છે. બાકી નકારાંત શબ્દના રૂપ જુદા છે, તકારાંત શબ્દના રૂપ જુદા છે. બરોબર, સકારાંત શબ્દના રૂપ જુદા છે, ચકારાંત શબ્દના રૂપ જુદા છે. એટલે જે આપણે મરુત શબ્દના જે રૂપ જે છે એવા અહીંયા બધા થતા નથી. બરોબર, જે પ્રોપર જે નાઉન છે, જે પ્રોપર નામ છે, અને એને જેવી રીતે વિભક્તિ પ્રત્યય લાગી અને પછી જે બને છે એ આપણે જોવાનું છે. એ મરુત શબ્દ કાયમ નહીં લાવવાનું. મરુત શબ્દ માત્ર ગ્રામર ક્લાસમાં. ઓકે. હા, તો આમાં છે ને ખબર હોય તો કઈ વાંધો નહીં, એમાં ખબર હોવી જ જોઈએ. એમાં સમ છે ને તો એવું નહીં. સમ ઉપસર્ગ છે. હા, સમ ઉપસર્ગ છે અને જન છે, એટલે એની સાથે જન લાગેલું છે અને શત્રુ પ્રત્યે લાગીને સંજયન શબ્દ બન્યો છે. બરોબર, એટલે શબ્દ જે બન્યો છે એ સંજનયત છે. બરોબર, સંજનયત એ પ્રાતિપદિક છે. પ્રથમા વિભક્તિ એક વચનમાં થાય છે સંજનયન. ક્લિયર? સંજનયન એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. એનું મૂળ જે છે શું છે? સંજનયન. ઓકે, ત્યાં શોધી કાઢ્યો બરોબર છે કે શત્રુ પ્રત્યય. શત્રુ પ્રત્યય છે એમાં અત રહે છે. બરાબર, ઓકે. પછી આગળ છે શબ્દનો અર્થ શું થાય? સંજનયત જે પ્રાતિપદિક છે એનો અર્થ કેવી રીતે કરવાનો? છે એ વર્તમાન કાળ માટે છે અને સમ્યક જન ધાતુ એટલે ઉત્પન્ન કરવું. ઓકે ઓકે, જન ખૂબ સારી રીતે ઉત્પન્ન કરતો વર્તમાન કાળ છે. ઓકે ઓકે, હા. પછી હા, હર્ષમ. હર્ષમ કઈ છે? હર્ષમ છે મને લાગે દ્વિતીય વિભક્તિ એક વચન. હર્ષ એનું પ્રાતિપદિક. કુરુવૃત્ત એ પણ પ્રથમા વિભક્તિ એક વચન. કુરુવૃત્ત. પિતામહ એ પ્રથમા વિભક્તિ એક વચન. એટલે પેલી રીતે બોલવાનું, અકારાંત શબ્દ એવી રીતે જ બોલવાનું છે. અચ્છા, અકારાંત પુલ્લિંગ શબ્દ પિતામહ શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. પછી સિંહનાદમ છે એ સિંહનાદમ સિંહ. હા, તો બોલવાનો ને. સિંહનાદમ. તો એમાં છે તો એ પણ દ્વિતીય વિભક્તિ એક વચન આવશે. એમાં સિંહનાદ એટલે અકારાંત શબ્દ પુલ્લિંગ ના અકારાંત નપુંસકલિંગ સિંહનાદ શબ્દ. દ્વિતીય વિભક્તિ આપણે ફોર્મેટ લખી રાખવાનું. આમાં લખ્યું હતું પણ સામે અત્યારે નથી, તેનો શું મતલબ? એ સામે રાખવાનું. બરોબર, ઓકે. પછી આગળ શું છે? વિનદ્ય છે. વિનદ્ય એ અવ્યય છે. બરોબર. પછી અને ઉચ્ચૈહી એ છે, એ પણ અવ્યય જ છે. ઉચ્ચૈ પણ બરોબર. પછી શંખમ છે એ પણ દ્વિતીય વિભક્તિ એક વચન નપુંસકલિંગ. આવી રીતે માર નથી જોઈતું. અકારાંત બરોબર.
લખી રાખો, ન- હું બોલું છું લખી રાખો ને, અત્યારે હા, લખી બાબા. રખાય. જેને બરો પણ ના લખ્યું. ખ્યાલ આવતો હોય લખી રાખો, પછી સામે રાખવાનું. જ્યારે નખ. બોલીએ ત્યારે એ પ્રમાણે જ બોલવાનું, ફોર્મેટમાં બોલવાનું, તો મનમાં એ ઓકે. સેટ થઈ જાય. શંખ. અકારાંત નપુંસકલિંગ અકારાંત નપુંસકલિંગ લિંગ શંખ શબ્દ શંખ શબ્દ શંખ શબ્દ પ્રથમા દ્વિતીય વિભક્તિ એક વચન. બરોબર. દ્વિતીય વિભક્તિ એકવચન. આ ફોર્મેટ જે છે આપણે સામે રાખવાનું. ઓકે જ્યાં સુધી મનમાં ના ગોઠવાઈ જાય ત્યાં સુધી સામે રાખવાનું. શંકમ પછી શું છે આપણો શંખમ. શબ્દ? પછી છે દધમો. હમ એ છે ધા ધાતુ ધા ધાતુ છે, લિકારનું રૂપ છે દધમો. એમાં પ્રથમા પુરુષ એક વચન. દધમૌ એ શું છે? દધમો. પ્રથમ પુરુષ એકવચન નું દધમૌ. પ્રથમા પુરુષ એક વચન. એ લીટ લકાર એટલે પરોક્ષ ભૂતકાળ જે છે એનું રૂપ છે દધમૌ. એટલે જેને ખ્યાલ ના આવતો હોય આ વસ્તુનો તે લોકોએ છોડી દેવાનું અત્યારે, જે સમજાય નહીં. પણ આપણને જે પ્રાતિપદિક અને કઈ વિભક્તિ છે એટલું તો સમજાવવું જોઈએ. અને દધમૌ એ અહીંયા ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. શું છે? એક ક્રિયાપદ છે. ઓકે, પછી આગળ શું છે? પ્રતાપવાન એટલે તકારાંત નપુંસકલિંગ પ્રતાપવત શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન. બરોબર, સરસ. એટલે પ્રતાપવત જે છે એ તકારાંત શબ્દ છે. બરોબર. હવે આપણે જોઈએ કે આમાં તસ્ય પછી સંજનયન. સંજનયન જે છે આપણે જો શત્રુ પ્રત્યે લાગીને શબ્દ બનેલો છે. બરોબર. સંજનયન પછી હર્ષમ. તો હર્ષમ જે છે એનું પ્રાતિપદિક હર્ષ છે. કુરુવૃદ્ધ. તો કુરુવૃદ્ધ એનું પ્રાતિપદિક કુરુવૃત્ત છે, એટલે શબ્દ છે. આ પ્રાતિપદિક એનો હોય એટલે એ શબ્દ છે. પિતામહ એ પણ શબ્દ છે. સિંહનાદમ એ પણ શબ્દ છે. પછી વિનદ્ય. તો વિનદ્ય જે છે અવ્યય છે. પણ કેવી રીતે બન્યો છે? તો કે કૃત પ્રત્યે લાગીને બનેલો છે. કૃદંત શબ્દ છે. આગળ જેવી રીતે સંજયન કૃદંત છે એવી રીતે અહીંયા વિનદ્ય પણ કૃદંત શબ્દ છે. વી પ્રત્યય આવશે. વી આંગ લી આવે છે. ના અત્યારે બીજું બધું ના લાવશો. ઓકે. એટલે વિનદ્ય જે છે આપણે ડિટેલમાં અત્યારે નથી જતા, કારણ કે બીજા બધા લોકો છે એને ખબર ના પડે. ઓકે. એટલે વિનદ્ય જે છે એ કૃત પ્રત્યે લાગીને શબ્દમાં. અત્યારે ખાલી હું જે કહું છું એ સાંભળવાનું. ઓકે, બરાબર છે. એટલે વિનદ્ય છે. ઉચ્ચૈહી અવ્યય છે. ઉચ્ચૈહી તમે અવ્યયના લિસ્ટમાં જોશો તે મળશે. પછી શંખમ એ શબ્દ છે. દધમૌ છે એ ક્રિયાપદ છે. એટલે સૌથી પહેલું કામ શું કરવાનું હોય? આપણે ક્રિયાપદ કયું છે અને શબ્દો કયા છે. હવે એ જયારે શબ્દો જે છે પિતામહ અને શંખમ તે આપણને ખબર પડી જાય, પણ વિનદ્ય એ ના ખબર પડે. સંજનયન એ ના ખબર પડે, તેને છોડી દેવાના. જે શબ્દોના વિશે મને ખબર ના પડી એ શબ્દોને છોડી દેવાના. કારણ કે કૃદંત પ્રત્યે કૃત પ્રત્યે લાગીને ઘણા બધા શબ્દો હોય, અને કૃત પ્રત્યે લાગીને જે શબ્દ બન્યો હોય એની અંદર જે આપણે જોઈએ કે નામ છે શંખમ પિતામહ, તે નામ પણ આવી જાય અને ક્રિયાપદ બંનેનો ભાવ આવી જાય. બરાબર. કૃત પ્રત્યય જે છે કૃદંત શબ્દ એમાં બંને આવી જાય છે. એટલા માટે એને ક્રિયાપદની જગ્યાએ વાપરવામાં આવે છે. બરાબર. ક્રિયાપદની જગ્યાએ ઘણી બધી વખત કૃદંત શબ્દ હોય. તો તમારે આ જે કૃદંત શબ્દ છે એના વિશે અત્યારે ચિંતા કરવા જેવી નથી, પણ આપણે અત્યારે શોધી કાઢવાનું કે આમાંથી ક્રિયાપદ કયું છે અને નામ કયું છે. ઘણા બધા શબ્દો આપણને એ ફેમિલિયર જ હોય. બરાબર ને? ઘણા બધા શબ્દો વિશે આપણને ખબર હોય, એટલે આપણે એ વસ્તુ ધીમે ધીમે આપણે શોધવાની. તો જેમ જેમ આપણે શબ્દોથી પરિચિત થતા જઈશું તેમ તેમ આપણને આ ભાષા જે છે એનાથી આપણે પરિચિત થતા જઈશું.
પછી ખબર પડશે. કારણ કે બહુ બધા શબ્દોનો ઉપયોગ નથી કરતા. શબ્દ શું છે? એ પ્રકારના શબ્દોનો ઉપયોગ વારંવાર આવતો હોય. એટલે એ શબ્દો જેમ જેમ આપણા કાન ઉપર પડશે, જેમ જેમ અંદર જશે, તેમ તેમ આપણને ખબર પડશે. ઓકે, એટલે અત્યારે તો શબ્દ આપણે છૂટા કરીએ છીએ. ઓકે, હવે આપણે જોયું હતું ગયા વખતે કે સમાસ જેવો શબ્દ ક્યાં હોય. સમાસ એટલે શું છે? એક કરતા વધારે શબ્દો ભેગા થઈને બનેલો શબ્દ હોય. તો હવે આ જે શ્લોક છે એમાં સમાસ અંતર્ગત કયો શબ્દ આવે? આમાં મને સમાસ લાગતો નથી કે શું છે? કુરુ વૃદ્ધ. અચ્છા, આ એ છે કુરુ વૃદ્ધ. એટલે પૂરું કૌરવોમાં જે વૃદ્ધ છે તે કુરુ અને વૃદ્ધ, તો બે શબ્દ ભેગો થઈ અને એક શબ્દ બનેલો છે ને સમાસ કહેવાય. એને કઈ રીતે એને છૂટા પાડવાના એ અત્યારે આપણો વિષય નથી. ઓકે, પણ પહેલા એટલી ખબર પડવી જોઈએ કે આ સમાસનો શબ્દ છે. બરાબર? અને એ પછી કયા પ્રકારનો સમાસ છે, શું છે, કઈ રીતે બનેલો છે એ આપણે પછી જોઈશું. પછી બીજો કયો શબ્દ છે? સિંહનાદમ. હા, સિંહનાદમ એ છે. પછી પિતામહ એ છે કે નહીં? પિતા અને મહ શબ્દ છે. જે પિતા છે ને મહાન છે. હા, જે પિતા પણ છે ને મહાન પણ છે, એવું કઈ. એટલે પિતામહ આપણે કહે છે કે જે મહાન જે છે, પિતા કરતા પણ પિતા એને પિતામહ કહીએ. બરાબર? ઓકે, એટલે પિતામહ. સિંહનાદમ. પછી કયો શબ્દ છે? પિતામહમાં જે છે પૂર્વપદ પ્રાધાન્ય વાળો સમાસ થશે ને? કયો? એમાં પૂર્વપદ પ્રાધાન્ય છે, રાઈટ? એટલે કયો થશે? કર્મધારય. પિતામહમાં પિતામહ જે શબ્દ જે છે એમાં બે શબ્દ તો છે જ, પિતા અને મહ. આ મહ જે છે, મહ એટલે મહ ધાતુમાંથી બનેલું. મહ એટલે આગળ ઉપપદ એવો નથી શબ્દ. ઉપપદ સમાસ છે એવો નથી આ. અચ્છા, ઓકે. એની વ્યુત્પત્તિ આપણે જોવી પડે. ઓકે, કેવી રીતે થયું છે? ઓકે, કુરુ વૃદ્ધ છે, એમાં કુરુણામ વૃદ્ધ યસ્ય સહ. બહુવ્રીહી સમાસ. બરાબર? બહુવ્રીહી સમાસ છે. એટલે જે જાણતા હોય એના માટે, બાકી બીજાને માટે જરૂર નથી. ઓકે, આગળ જે છે આગળનો શ્લોક કોણ કહેશે? કોણે કરેલું છે હોમવર્ક થોડું ઘણું? કોણ કહેશે આગળનો શ્લોક? હું બોલું સ્વામીજી? હાજી, બોલો. હાજી. તત શંખાશ્ચ ભૈરશ્ચ ભૈર્યશ્ચ તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સશબ્દસ્તુ મૂલોભવત. ભવત આગળ રસ્વ છે એટલે તકાર આખો આવે, એટલે ત આખું બોલવામાં એવી રીતે બોલાય છે ભવત. હા, ભવત. ઓકે, હા, તો શબ્દો છે પદચ્છેદ તતઃ શંખાઃ ચ ભૈર્યઃ ચ પણવાનક ગોમુખાઃ ઓકે, સહસા એવ અભ્યહન્યન્ત ઓકે, સહ શબ્દઃ તુમુલઃ અભવત. ઓકે, બધાને ખ્યાલ આવી ગયો કયા કયા શબ્દો છે, ક્યાં ક્યાં કેવી રીતે બ્રેક કર્યું છે? તમારે એ વખતે કરી દેવાનું ત્યાં. ઓકે, હવે કહો તમે. તતઃ શું છે ત્યાં? તહસીલ પ્રત્યયથી બનેલો પણ અવ્યય છે. ઓકે, શંખાઃ અકારાંત પુલ્લિંગ શંખ શબ્દઃ પ્રથમા વિભક્તિ બહુવચનમ. ઓકે, ચ અવ્યય. ગુડ. ભૈર્યઃ
દીર્ઘ ઇકારાંત ભેરી ભેરી શબ્દઃ પ્રથમા વિભક્તિ બહુવચનમ પણવાનક ગોમુખાः અકારાંત પુલ્લિંગ શબ્દ ગોમુખ અકારાંત પુલ્લિંગ ગોમુખ શબ્દઃ ગોમુખ નહીં, પણવાનક ગોમુખ શબ્દ. અચ્છા હા પણવાનક ગોમુખ શબ્દઃ પ્રથમા વિભક્તિ બહુવચનમ ઓકે. સહસા અવ્યય એવ અવ્યય અભ્યહન્યંત એ ભૂતકાળ એટલે કે લંગલકાર પ્રથમ પુરુષ બહુવચન રૂપ. બરોબર, સરસ. સહ તદ સર્વ પુલ્લિંગ તત્ સર્વનામ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. શબ્દઃ અકારાંત પુલ્લિંગ શબ્દ શબ્દઃ પ્રથમા વિભક્તિ એકવચનમ. તુમુલઃ અકારાંત પુલ્લિંગ તુમુલ શબ્દઃ પ્રથમા વિભક્તિ એકવચન. અભવત વર્તમાન કાળ લંગ લકાર પ્રથમ પુરુષ એકવચન. અભવત કેવી રીતે છે? અભવત એ ભૂતકાળનું રૂપ ના થાય, વર્તમાન કાળ ભૂતકાળનું છે ને રૂપ, ક્રિયાપદ છે. ક્રિયાપદ એટલે લંગ લકાર જ આવશે ને સ્વામીજી? હા, લંગ લકાર. અને પ્રથમ પુરુષ એક. હા ક્રિયાપદ. હા હું ક્રિયાપદ જ બોલી. અને પ્રથમ પુરુષ એક વચનનું રૂપ છે. પ્રથમ પુરુષ એક વચન, બરોબર છે. ઓકે. હવે આમાં ઓકે પહેલા શબ્દ જોઈ લઈએ કે કયા શબ્દ જે છે એ સમાસનાક છે. પણવાનક ગોમુખાઃ એ થશે. બરોબર, એ છે. બીજો શબ્દ શબ્દ તુમુલઃ કે તો બે જુદા છે ને? બે જુદા છે તો નથી, બીજો કોઈ સમાસનો શબ્દ નથી અહીંયા. બરાબર, એક જ છે. સમાસનો શબ્દ જે છે કઈ રીતે શોધવાનો? બે શબ્દ જોડે વિભક્તિ પ્રત્યે લાગેલો હોય એટલે આપણે છૂટા કર્યા પદચ્છેદ કઈ રીતે કરીએ છીએ? વિભક્તિ પ્રત્યે લાગેલા હોય ત્યાંથી એ બધા શબ્દને છૂટા કરીએ. જેમાં ક્રિયાપદ હોય તો ક્રિયાપદનો પ્રત્યય લાગેલો હોય, કૃત પ્રત્યય લાગેલો હોય તો એનો એ પ્રમાણેનો હોય. ઓકે. હવે આમાં ક્રિયાપદ કયું છે આપણે એ પણ જોવાનું છે. અભ્યહન્યંત અને અભવત. બરોબર, અભ્યહન્યંત એ ક્રિયાપદ છે. એ કેવું છે? પ્રથમ પુરુષ બહુવચનમાં છે. એ બહુવચનમાં છે એટલે પ્રથમા વિભક્તિમાં બહુવચન વાળો શબ્દ શોધી કાઢવાનો. કયો શબ્દ છે? શંખાઃ છે, ભેર્યઃ છે અને પણવાનક ગોમુખાઃ. બરોબર, એટલે શંખાઃ મુખ્ય જે વાક્ય કહેવાય એ કયું કહેવાય? તો કે પહેલા ક્રિયાપદ, અને ક્રિયાપદનું જે વચન હોય એ જ વચન પ્રથમા વિભક્તિમાં જે શબ્દ હોય એનું હોય. એટલે ક્રિયાપદ કયું વચન છે? બહુવચન છે. તો પ્રથમા વિભક્તિમાં કયા શબ્દો છે જે બહુવચનમાં છે એ એની સાથે જાય. તે શું છે? શંખાઃ, ભેર્યઃ, પણવાનક ગોમુખાઃ. એટલે મુખ્ય વાક્ય શું થયું કે શંખાઃ, ભેર્યઃ, પણવાનક ગોમુખાઃ અભ્યહન્યંત. બરાબર, અભ્યહન્યંત એ મુખ્ય વાક્ય થયું. હવે અભ્યહન્યંત લંગ લકારનું છે. એમાં કયા છે? અભિ, અ અને અહન ધાતુ. અભિ અને પછી અ જે છે શેનું આવે છે? અટાગમ. આગમ થાય છે અને પછી હન ધાતુ એટલે અહન્યંત. આગળ અભિ છે. અભિ છે એટલે ઈ અને યણ સંધિ થઈ જશે એટલે અભ્યહન્યંત થયું.
બરાબર, એ ક્રિયાપદ છે. એટલે હન ધાતુ એટલે શું છે? હન ધાતુ જે છે અભ્યહન્યંત, સ્ટ્રાઇક કરવું, મારવું. તો મારવું એટલે અહીંયા કયા અર્થમાં છે? ફૂંકવાના અર્થમાં. ફૂંક્યા. હા, અભ્યહન્યંત એટલે આ બધું જોર જોરથી પેલું વગાડ્યું. બરાબર ને? ઓકે, એટલે આ જે થયું. હવે બીજા શબ્દો કયા છે એમાં? તતઃ. તો તતઃ એટલે શું? ત્યાર પછી. ત્યાર પછી આપણે ટ્રાન્સલેશનમાં જોઈએ તો ખબર પડે. ત્યાર પછી. હવે આટલો તો અર્થ ખબર પડી. શંખાહા પછી ચ જે છે એટલે શું? ચ એટલે અને. ભેરી અને પછી ચ છે. પણવાનક ગોમુખાહા, ચ જે છે એટલે અને. અને તતઃ એટલે પછી. પછી શું? વગાડ્યું, ફૂંક્યું. વગાડીશું એટલે સ્ટ્રાઇક કર્યું. સ્ટ્રાઇક કર્યું એટલે શું છે? આ ઢોલકા ઉપર ને બધાની. તો એ જે છે સહસા એવ. હવે સહસા શબ્દનો અર્થ શું આપે છે અહીંયા ટ્રાન્સલેશનમાં? આપણે અમુક શબ્દોનું ટ્રાન્સલેશન આપણે જાતે કરી શકીએ અને બાકીનું ન ખબર હોય તો આપણે ટ્રાન્સલેશનમાં આપેલું છે જોઈએ. તો શું આપેલું છે? સહસા એટલે એકી સાથે વગાડ્યું બધું, એમ એકી સાથે એવું આપેલું છે. બરોબર. એક સાથ હી આદિ એક સાથ હી બચ્યું એટલે સહસા એટલે એકદમ જ, એક સાથે. એવ સહસા એવ એટલે એક સાથે જ. એકદમ જ. આપણે શું કહીએ ગુજરાતીમાં? એકદમ જ. તો એ જે છે સહસા એવ. આ બધું જ જે છે વાગ્યું. ભૂતકાળનું છે એટલે વાગ્યું. બરોબર. પછી બીજું છે ક્રિયાપદ કયું છે આમાં? અભવત. અભવત એ પણ લંગ લકાર છે. હવે અભવત એ કયું વચન છે? એક વચન. તો એક વચનનો કયો શબ્દ જશે આમાં? સહજ. શબ્દ છે શબ્દ તુમુલઃ. બરાબર. શબ્દ તુમુલઃ અભવત. થયો. શું થયો? શબ્દ થયો. અને તુમુલઃ એનું વિશેષણ છે. તુમુલઃ એટલે શું? તુમુલઃ એનો અર્થ આપેલો છે ભયંકર, મોટો ભયંકર. એટલે ભયંકર શબ્દ થયો. ખ્યાલ આવ્યો? ભયંકર શબ્દ ત્યાં પ્રગટ થયો. બધું એક સાથે વાગ્યું એટલે ભયંકર શબ્દ ત્યાં પ્રગટ થયો. શબ્દ અહીંયા અવાજ લેવાય કે બહુ મોટો ભયંકર અવાજ થયો? આ બધા શબ્દ જે છે એક વચન છે. હા, એક જ વચન છે. અને તુમુલઃ છે એ પણ એક જ છે. એટલે મોટો અવાજ થયો. બરાબર ને? મોટો અવાજ થયો. અવાજો થાય એવું નથી દર્શાવ્યું, પણ મોટો અવાજ થયો. ખ્યાલ આવે? અને સહ પણ શબ્દ સાથે જ જશે ને? શબ્દ તુમુલઃ શબ્દ અભવત. સહ જે છે, સહ એટલે કયું છે? તત્ શબ્દનું પ્રથમા વિભક્તિ એક વચન છે. તે એક વચન છે સહ શબ્દ તુમુલઃ અભવત. તે મોટો ભયંકર અવાજ થયો. ઓકે. તે કોને દર્શાવે છે? આજે આગળનું જે વાક્યું છે તે. બધાએ સહસા એટલે એકદમ એક સાથે વગાડ્યું. અને તે શબ્દ જે છે સહ એટલે કે તે શબ્દ ભયંકર થયો. કનેક્શન છે તે સહ. ક્લિયર? આમાં ભેર્ય શબ્દ છે એનું પ્રાતિપદિક શું થશે? ભેરી. ઓકે. દીર્ઘ ઈકારાંત. ઓકે. દીર્ઘ ઈકારાંત આપણે જનરલી સ્ત્રીલિંગ શબ્દ જોઈએ છે, પણ આપણે જોવું પડે ભેરી શબ્દ પુલ્લિંગ છે કે શું છે? સ્ત્રીલિંગ છે. બરોબર. તો સ્ત્રીલિંગ છે તો પછી કઈ સવાલ જ નથી. ભેરી શબ્દ. ઓકે. આગળનો શ્લોક કોણ કરશે? હું બોલું? હાજી બોલો. ઓકે. તતઃ શ્વેતૈર્હયૈ યુક્તૈ
યુક્તિ महति स्यन्दने स्थितौ युक्ते ओके ततश्वेतैर्हयै युक्ते महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ નહીં प्रदध्मतुः ફરી બોલો દિવ્યૌ તમારું કેમ ફ્રીઝ થઈ ગયું અચ્છા મારે પેલું पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ઓકે ગુડ ओके एनो पदच्छेद पहला ततः श्वेतैः हयैः युक्ते महति स्यन्दने स्थितौ ઓકે माधवः पाण्डवः च एव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ઓકે બરોબર આમાં ક્રિયાપદ મારા ખ્યાલથી ના ના પહેલા શબ્દનું પ્રદધ્મતુઃ કયું છે એ શોધી કાઢો તતઃ એ શું છે તતઃ એ તો આમ અવ્યય જેવું જ લાગે છે અવ્યય છે અવ્યય જ છે અવ્યય જેવું નહીં તતઃ એ અવ્યય છે અવ્યય પછી શ્વેતૈઃ એ અકારાંત પુલ્લિંગ શ્વેત શબ્દઃ રામૈઃ તૃતીયા વિભક્તિ બહુવચનમ બરોબર તૃતીય વિભક્તિ બહુવચન હયૈઃ સેમ અકારાંત પુલ્લિંગ હય શબ્દઃ तृतीया विभक्ति बहुवचनम ओके युक्ते अकारांत पुल्लिंग युक्त शब्दः सप्तमी विभक्ति एक वचनम वेरी गुड महती એટલે મહત શબ્દ થશે પણ એની વિભક્તિ મરુત શબ્દ પ્રમાણે છે ओके એટલે સપ્તમી વિભક્તિ ओके अकारांत सॉरी तकारांत पुल्लिंग महत् शब्दः सप्तमी विभक्ति एक वचनम एक्चुअली मरुत शब्द प्रमाणे ना કહેવાય પચત શબ્દ બરાબર પચત શબ્દ યા એટલે રાઈટ કારણ કે મરુતિ થઈ જાત નહીં તો ના એટલે મહતી છે મરુતમાં એવું જ છે મરુતિ થાય છે અહીંયા મહતી છે તો પચતમાં પચતી છે અચ્છા ઓકે હા વિશેષણ થશે ને મહત વિશેષણ થશે ને એ પછી જોઈએ આપણે અત્યારે નહીં હા સ્યંદને એ બી अकारांत पुल्लिंग स्यंदन शब्दः सप्तमी विभक्ति एक वचनम ओके स्थितौ अकारांत पुल्लिंग स्थित शब्दः राम राम प्रथमा विभक्ति द्विवचनम बरोबर प्रथमा विभक्ति द्विवचन माधवः अकारांत पुल्लिंग माधव शब्दः प्रथमा विभक्ति एकवचनम पांडवः अकारांत पुल्लिंग पांडव शब्दः प्रथमा विभक्ति एकवचनम च अव्यय एव अव्यय दिव्यौ अकारांत पुल्लिंग दिव्य शब्दः प्रथमा विभक्ति द्विवचनम અને શંખૌ अकारांत पुल्लिंग शंख शब्दः प्रथमा विभक्ति द्विवचनम અને પ્રદધ્મતુઃ એટલે એ નથી ખ્યાલ આવતો બહુ ક્રિયાપદ છે ક્રિયાપદ છે એટલું નક્કી હા તું હા બરોબર પ્રદધ્મતુઃ તો એ જે છે એ લીટ લકારનું રૂપ છે પ્રદધ્મતુઃ એક મિનિટ પ્રદધ્મતુઃ તો ત્યાં લીટ લકાર હા લકાર બી થાય ને સમ તું તામંતુ લોટ લકાર મા ધાતુ છે સ્વામીજી મા ધાતુ મા એ તો બરોબર છે
પ્ર ઉપસર્ગ થશે. ઉપસર્ગ ને દધ્મ ધાતુ એવું નહીં થાય સ્વામીજી? ના, ધાતુ પ્ર ઉપસર્ગ અને દધ્મ ધાતુ. અને લીટ લખાણનું પેલું અતુસ વાળું લાગશે, અતુસ. હા એ એ તો છે, બરોબર છે. એ તો બરાબર. નલ અતુસ ઉસ એ બરોબર છે, પણ આગળ અ કેમ નથી? આમ એક મિનિટ. બરોબર, હવે તમે એક કામ કરો, એને હું જોઉં છું પછી. સ્વામીજી આ પરોક્ષ ભૂતકાળનું રૂપ છે. હા, પરોક્ષ ભૂતકાળ છે. લીટ લકાર છે, લીટ લકાર છે. હા, લીટ લકાર છે. આ પ્ર ઉપસર્ગ છે ને પછી દધમતું એવું છે. ના, ધ્મા ધાતુ છે. અચ્છા, ધ્મા ધાતુ. ધ્મા ધાતુ છે. ઓકે, હવે તમે એક કામ કરો. બરોબર. તતઃ શ્વેતૈઃ હયૈઃ યુક્ત. હવે પ્રથમા વિભક્તિમાં કયા શબ્દો છે, સપ્તમી વિભક્તિમાં કયા શબ્દો છે, એ જરાક મને કહો. ઓકે. પ્રથમા વિભક્તિમાં માધવ છે, પાંડવ છે, બીજું એ બે જ મેઇન પ્રથમા વિભક્તિમાં છે ને. ઓકે, તો માધવ પાંડવ, બરોબર. હા. ઓકે, પછી આગળની પહેલી લાઈનમાં સપ્તમી વિભક્તિમાં શબ્દ છે. સપ્તમી વિભક્તિમાં યુક્તે છે, સ્યંદને છે, પછી બરોબર. એટલે શ્વેત યુક્તે મહતી સ્યંદની 3 શબ્દ છે. એ જે છે એ સપ્તમી વિભક્તિમાં છે. હવે આમાં જે છે આપણે 3 શબ્દ છે, યુક્તે મહતી સ્યંદની. તો સપ્તમી વિભક્તિ છે, શું દર્શાવે છે? સ્થાન દર્શાવે છે ને. એટલે મહતી સ્યંદને, મહતી સ્યંદને અને યુક્તે છે. યુક્ત એટલે યુક્ત થયેલા, એમાં યુક્ત જે થયેલું છે એમાં. શેનાથી યુક્ત છે? તો તૃતીય વિભક્તિ. શું છે? શ્વેતૈઃ હયૈઃ. શ્વેતૈઃ હયૈઃ. તો એ તૃતીય, જેનાથી, એટલે શ્વેત એવા ઘોડાથી યુક્ત, અને યુક્ત છે એમાં. એમાં શું છે? એ શું છે? તો કે સ્યંદન. સ્યંદન એટલે કે રથ, રથમાં. અને એ કેવો છે રથ? મહતી, મહાન રથ છે. બરાબર. એટલે શ્વેત એવો મહાન રથમાં જે ઘોડાઓથી યુક્ત છે, સફેદ ઘોડાઓથી યુક્ત છે. આગળ તતઃ છે. તતઃ એટલે શું? અવ્યય છે. એનું શું થાય? ત્યાર પછી. ક્રમમાં બધા સીન બતાવે છે. તો ત્યાર પછી શું છે? સફેદ ઘોડાઓથી યુક્ત એવા મહાન રથમાં. સપ્તમી વિભક્તિ થઈ. મહાન રથમાં સ્થિતૌ. સ્થિતૌ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ દ્વિવચન છે. પછી માધવ અને પાંડવ એ 2 છે, પણ અહીંયા માધવ પાંડવ જુદા જુદા દર્શાવેલા છે, પણ 2. સ્થિતૌ કોણ છે? સ્થિત જે સ્યંદને સ્થિતૌ એટલે કે રથમાં સ્થિત 2 જણ છે. કોણ છે? માધવ અને પાંડવ. અર્જુન. ચ એવ. ચ જે છે અને એવ એટલે એ 2 જણ. એમણે પણ એવ દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુ. તો દિવ્યૌ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ. દ્વિવચન થશે. શંખૌ જે છે કઈ વિભક્તિ છે? એ બી પ્રથમા વિભક્તિ દ્વિવચન થશે. ક્રિયાપદ જે છે પ્રદધ્મતુઃ. તો પ્રદધ્મતુઃ એ લીટ લકારનો પ્રથમ પુરુષ દ્વિવચનનું રૂપ છે. ધ્મા ધાતુ છે. ધ્મા એટલે ફૂંકવું. ધ્મા ધાતુ છે, એમાં પ્ર ઉપસર્ગ છે અને ધ્મા ધાતુનું, અને એ ત્રીજા ગણની એટલે એમાં લીટ લકાર છે એટલા માટે ધાતુ બેવડાય છે. એટલે પ્રદધ્મતુઃ એ પ્રથમ પુરુષ દ્વિવચન છે. હવે દ્વિવચન છે તો એની સાથે દ્વિવચનમાં હોય એ શબ્દ જાય. તો કયો દ્વિવચનમાં શબ્દ છે? દિવ્યૌ અને શંખૌ. તો દિવ્યૌ શંખૌ પ્રદધ્મતુઃ.
દિવ્ય એવા, જે દિવ્ય એટલે કેટલા છે શંખ? 2. 2 દિવ્ય શંખ પ્રદધ્મતુહુ વાગ્યા. હમ 2 દિવ્ય શંખ વાગ્યા. એક મિનિટ હા. દિવ્ય શંખ વાગ્યા પ્રદધ્મતુહુ એ કર્તરી પ્રયોગ થાય એટલે વગાડ્યા થશે. ગાડિયા થાય ને સર. એટલે વાગ્યા. કોણે વાગ્યા વગાડ્યા છે? કારણ કે નીચે પણ એવું માધવઃ પાંડવઃ એની જોડે પ્રથમા વિભક્તિ આવે. વિષ્ણુ. બરાબર. પ્રથમા વિભક્તિમાં કયા છે? આપણે કહીએ છીએ કે માધવઃ અને તો 2 જે છે એ દિવ્યૌ શંખૌ. એકચ્યુઅલી અહીંયા જે કર્તા કોણ છે? અહીંયા છે કે નહીં કર્તા? કરતા છે ને, માધવ અને પાંડવ એ કરતા હવે છે. એ જે છે એ પ્રથમા વિભક્તિમાં છે જ. હા 2 જણ સ્થિતૌ હમ એ જે છે એ 2 જણ અને પ્રદધ્મતુહુ વગાડ્યા. તો શું વગાડ્યા? શંખ, દિવ્ય શંખ. શંખ. તો એ શંખ અને દિવ્ય કઈ વિભક્તિ હોવી જોઈએ? દ્વિતીયા હોવી જોઈએ ને. દ્વિતીય વિભક્તિ. એટલે આપણે એ પ્રથમા વિભક્તિ નથી. હા કઈ રીતે નક્કી કરવાનું? એટલા માટે જ આ હા. જોવાનું ખાસ. કે દ્વિતીય ક્રિયાપદ જે વિભક્તિ. છે એની અંદર કયું છે? દ્વિવચન છે. પણ હમ. એની સાથે બીજા શબ્દો આપણે જોઈએ તો અર્જુન અને એટલે માધવ પાંડવ એને કઈ વિભક્તિમાં મૂકવાનું? એ તો માધવ પાંડવ પ્રથમામાં જ જશે. બરાબર ને? એટલે માધવ અને પાંડવે દિવ્ય શંખ વગાડ્યા. હા તો દિવ્ય અને શંખૌ એ દ્વિવચન છે. દ્વિતીય પણ એની વચન. વિભક્તિ કઈ થાય? દ્વિતીય વિભક્તિ દ્વિવચન. દ્વિતીય વિભક્તિ દ્વિવચન થાય. હમ. એટલે આપણે ક્રિયાપદને પકડીને પછી જ આપણે એનો અર્થ કરવાનો. એટલે હમ. પ્રથમા વિભક્તિમાં અહીંયા તકલીફ ક્યાં છે? દિવ્યૌ અને શંખૌ જે છે બંને દ્વિવચનમાં છે. હમ અને એક વચનમાં પણ એ રૂપ થાય અને દ્વિવચનમાં પણ એ રૂપ થાય. તો જ્યારે એક વચન અને દ્વિવચનના રૂપ સરખા હોય ત્યારે આપણે જોવાનું કે બીજા શબ્દો છે પ્રથમા વિભક્તિમાં. હમ હમ માધવઃ પાંડવઃ એ તો દ્વિતીય વિભક્તિમાં શબ્દ હોય જ ના શકે. હમ બરાબર? એટલે સ્થિતૌ પ્રદધ્મતુહુ. સ્થિતૌ એ છે ત્યાં કોણ સ્થિત છે? માધવ પાંડવ. માધવ અને પાંડવ જે સ્થિત થયેલા છે તે ક્યાં સ્થિત થયેલા છે? રથમાં. પ્રથમા. એટલે રથમાં સ્થિત થયેલા માધવ અને પાંડવે શંખ ફૂંક્યા. બરાબર ને? દિવ્ય શંખ ફૂંક્યા. એટલે આપણે ઉતાવળ નહીં કરવાની જરાય. એનાલિસિસ કરતા હોઈએ ત્યારે એક એક વિભક્તિ અને આનું શું થશે, આનું શું થશે, તો આનું કઈ જાય. એટલે સૌથી પહેલા ક્રિયાપદ પકડવાનું અને ક્રિયાપદને આધારે પ્રથમા વિભક્તિમાં કયા શબ્દો છે એ જોવાના. ખ્યાલ આવે? ઓકે. હવે આમાં સમાસ વાળા કયા શબ્દો છે? તત શ્વેતે હય યુક્તે મહતી. મહતી એક થશે. ના પણ એ તો રૂપ જ છે એટલે નહીં થાય. સેંદને નહીં થાય. માધવ પાંડવ ચ ઇવ દિવ્યો. સમાસ તો દેખાતો જ નથી. સમાસ નથી અહીંયા. બરોબર? અહીંયા કોઈ સમાસનો શબ્દ નથી. બધા વિભક્તિ પ્રત્યય લાગીને જ બધેલા શબ્દો લગાવેલા છે અને એક એક શબ્દ જ છે બધા. ઓકે. માધવ ના આવે? હા, માધવ નહીં આવે? કારણ કે આવે જે મા અને ધવ બે જુદા પાડીએ તો થઈ ને. પણ એ તો બધા પાડે છે એવું. એટલે લક્ષ્મી નો પતિ, મા નો પતિ, ધવ એટલે પતિ અને મા એટલે મા નો પતિ. એવું કોને કહ્યું? આપણામાં તમે વિષ્ણુ સહસ્ત્ર નામમાં જોજો, એમાં છે એવું. બધી વાત સાચી. પણ માધવ જે છે તો એ કઈ વિભક્તિ થાય? પ્રથમા વિભક્તિ એક વચન થાય. તો માધવ શબ્દ જે છે કોને માટે વપરાય છે? કૃષ્ણ માટે. કૃષ્ણ માટે. એટલે બહુ એમાં ગૂંચવાનું નહીં. જ્યારે વેદાંતનો અર્થ કરવા જઈએ આપણે ત્યારે વેદાંતીઓ જે છે બધા અર્થ શોધી નાખતા હોય. બરાબર?
વેદાંતીઓ જે છે બધા અર્થ અનેક બતાવતા હોય અને પછી આપણે એને એવી રીતે દર્શાવીએ તો બરોબર છે. પણ અહીંયા તો કઈ રીતે લેવાનું છે? એવું તો દરેક શબ્દ હોય તે કઈ રીતે બનેલો છે? એવી રીતે જ બનેલો છે. એટલે અત્યારે એ સ્ટેજ ઉપર આપણે કામ નથી કરવાનું. અત્યારે તો માધવ પાંડવ, માધવ પાંડવ હોય તો આપણે ત્યાં જોવાનું કે સમાસ છે. દ્વંદ્વ સમાસ. ઓકે, બરોબર. ઓકે, આગળનો શ્લોક અને છે. સ્વામીજી ધ્મા સ્વામીજી, મને ધાતુ પેલું અર્થ કીધું. ક્રિયાપદ નું કહેશો? હા હા, શું કહ્યું અંજલિબેન? ધ્મા ધાતુનો અર્થ બોલો. શું કીધો તો તમે? ધ્મા એટલે ફૂંકવું, ધ્મા એટલે ફોકવું, ફૂંકવું. અવાજ કરવો. એકચ્યુઅલી તો ધ્મા એટલે અવાજ કરવો, પણ અવાજ અહીંયા કરવો. આપણે સંદર્ભને આધારે એનો અર્થ લેવાનો. ફૂંકવું, હા બરાબર. હા હા હા, આઈ. હર્ષાબેન અને શું માં કહ્યું? આમાં જે સ્થિતૌ શબ્દ છે એ પાછું પ્રથમા વિભક્તિ દ્વિવચન થશે, રાઈટ? એટલે દિવ્યૌ અને શંકૌ એ દ્વિતીય દ્વિવચન થશે અને સ્થિતૌ એ પ્રથમા દ્વિવચન થશે. હા, કોને માટે વપરાયું છે? સ્થિતૌ એટલે એટલે માધવ અને પાંડવો માટે. હા, એટલે માધવ અને પાંડવ. હા, એટલે પ્રથમા થશે, રાઈટ? માધવ પાંડવ એવું ત્યાં વાપરી શકાય તો એ બરાબર. દ્વિવચનમાં થઈ જાય. પણ એવું જરૂરી શ્લોક જ્યારે હોય તો એને અનુલક્ષીને એ પ્રમાણે થતું હોય છે. બરાબર. હા, બરાબર. એટલે શ્લોકમાં જે એના શબ્દ જે છે, અક્ષર જે છે, એનો મેળ પડે એટલા માટે એવી રીતે કરતા હોય છે. જેવી રીતે આપણે જોઈએ આગળ નિયમ આપણે જોયો કે નહીં ખબર નહીં, પણ રામ તો એક વચન છે. પછી રામ બે જણ હોય તો રામ તો બે વખત બોલવાનું. રામ જરૂર નથી, બોલાય પણ બે વખત બોલવાની જરૂર નથી. તો રામ વિકલ્પ છે. તમારે રામ બોલવું હોય તો પણ ચાલે અને રામૌ કહો તો પણ એ જ વસ્તુને ત્યાં દર્શાવે છે કે રામ અને રામ. રામૌ એટલે શું છે? રામ અને રામ. એટલે રામ અને રામ કેવું હોય તો પણ ચાલે અને રામૌ દ્વિવચન કર્યું તો પણ એ પણ ચાલે છે. એટલે અહીંયા પણ શું છે? માધવ પાંડવ જુદા રાખ્યા છે, પણ માધવ પાંડવ લખ્યું હોત તો પણ ચાલે. આ શ્લોક છે તો શ્લોકની અંદર બધા શબ્દોનો મેળ પાડવા માટે આ પ્રમાણે કરેલું છે. ઓકે, હર્ષાબેન કંઈક પૂછતા હતા. ક્રિયાપદ માટે અને મને પેલું લિંગ એકારે ધ્મા ધાતુનું તું વચન કેવી રીતે દ્વિવચન થાય? તું કેવી રીતે આવ્યું? તો એનો પ્રત્યય જે છે એ તું છે. બરાબર. દ્વિવચનમાં લીટ લકારમાં પરોક્ષ ભૂતકાળ છે એમાં આવે છે. અચ્છા, બરાબર. આગળનો શ્લોક હવે હું બોલું સ્વામીજી? હાજી, બોલો બોલો. ચોક્કસ. પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયઃ પૌંડ્રમ દધમૌ મહાશંખમ ભીમકર્મા વૃકોદરઃ. વૃકોદરઃ ને તો ત્યાં દકાર બીજો કઈ થાય? વૃકોદરઃ. ઓકે, ગુડ. પાંચજન્યમ એ નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ અકારાંત. પહેલા શબ્દ છૂટા કરો. પહેલા શબ્દ પાંચજન્યમ. પછી ઋષિકેશ, દેવદત્તમ, ધનંજય, પૌંડ્રમ, દધમૌ, મહાશંખમ, ભીમકર્મા અને વૃકોદરઃ. ઓકે, હવે કહો તમે. પાંચજન્યમ એ નપુંસકલિંગ અકારાંત. પાંચજન્ય શબ્દ અકારાંત નપુંસકલિંગ દ્વિતીય વિભક્તિ એક વચન. બરાબર. પછી ઋષિકેશ એ અકારાંત. ઋષિકેશ શબ્દ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન. પછી દેવદત્તમ એ પણ અકારાંત પુલ્લિંગ. અકારાંત પુલ્લિંગ દેવદત્ત શબ્દ દ્વિતીય વિભક્તિ એક વચન. પછી ધનંજય શબ્દ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન.
પછી પૌંડ્રમ છે એ પણ પૌંડ્ર શબ્દ અકારાંત પુલ્લિંગ દ્વિતીય વિભક્તિ એક વચન. પછી દધમૌ છે એ આપણું લીટ લકાર અને પ્રથમ વિભક્તિ એક વચન. ઓકે. પછી મહાશંખમ શંખ અકારાંત મહાશંખમ અકારાંત પુલ્લિંગ મહાશંખ શબ્દ એટલે શંખ શબ્દ એને મહામાં આગળ વિશેષણ લાગ્યું છે અને દ્વિતીય વિભક્તિ એક વચન. ઓકે. પછી ભીમકર્મા નકારાંત શબ્દ ભીમકર્મન અને ભીમકર્મા એટલે પ્રથમ વિભક્તિ એક વચન. હા. બરાબર. એટલે નકારાંત પુલ્લિંગ. અને વૃકોદર શબ્દ પ્રથમ વિભક્તિ એક વચન અકારાંત પુલ્લિંગ. ઓકે. હવે જે શંખ શબ્દ છે, હવે તો શંખના વિશેષણ છે બધા. શંખમ, તો શંખ જે છે એ શબ્દ છે એ કેવો છે? પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે? નપુંસકલિંગ છે, બંને છે. પુલ્લિંગ નહીં સ્વામી છે. ઓકે, પુલ્લિંગ પણ છે ને નપુંસકલિંગ પણ છે શંખ શબ્દ. બરાબર. શંખ શબ્દ છે અને શંખના જ બધા વિશેષણો છે કે શંખના નામ આપેલા છે. હા, આ બધા નામ છે પંચજન્ય અને દેવદત્ત. હા, બરોબર. હવે આની અંદર સમાસ કે ક્રિયાપદ શું છે? દધમૌ આવશે. દધમૌ એ શું છે? ક્રિયાપદ છે. તો દધમૌ એ કયું રૂપ છે? એટલે ધ્વા ધાતુ છે. હા, ધ્વા ધાતુ આવે છે. નથી ખ્યાલ આવે. ઓકે, એ લીટ લકારનું છે. હા, લીટ લકાર ખ્યાલ આવ્યો પણ મને આમ આપણે લીટ લકાર ભણ્યા છે એટલે છે. બરાબર. પ્રથમ પુરુષ એક વચન દધમૌ એટલે એક વચન છે એટલે એની સાથે જે શબ્દ જે છે કયા વચનમાં હોય? એ એક વચનના શબ્દ એમની સાથે આવશે. બરોબર. એ એક વચનમાં હોય અને કઈ વિભક્તિમાં હોય? પ્રથમ વિભક્તિ. પ્રથમ વિભક્તિમાં. એટલે હવે પ્રથમ વિભક્તિમાં કયા શબ્દ છે? એક તો ઋષિકેશ છે, પછી ધનંજય, ભીમકર્મા અને વૃકોદર. બરોબર. એટલે ઋષિકેશ દધમૌ. બરાબર. પછી દધમૌ એક જ વખત આપેલું છે, દરેક વખતે નથી આપ્યું, પણ એ દધમૌ જે છે એક વચન છે, બધાની સાથે જોડવાનું. એટલે ઋષિકેશ દધમૌ, પછી ધનંજય દધમૌ, પછી ભીમકર્મા દધમૌ, વૃકોદર દધમૌ. પણ ભીમકર્મા અને વૃકોદર બંને એક જ છે. કોને સંબોધીને કહ્યું છે? ભીમને. અને વૃકોદરનો. બરાબર. એટલે ભીમ જે વૃકોદર છે એને શંખ વગાડ્યો. બરાબર. એમણે શંખ દધમૌ એટલે દરેકે શંખ વગાડ્યો. હવે શંખના નામ આપેલા છે અહીંયા અને એની કઈ વિભક્તિ થાય? દ્વિતીય વિભક્તિ એક વચન. દ્વિતીય વિભક્તિ એક વચન. બરાબર. એટલે ઋષિકેશ દધમૌ, ઋષિકેશે વગાડ્યો. શું વગાડ્યો? પાંચજન્ય શંખ. પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ધનંજયે શું વગાડ્યો? કયો શંખ વગાડ્યો? દેવદત્ત. દેવદત્ત. એટલે ધનંજય એટલે કે અર્જુન. અર્જુનના શંખનું નામ આપેલું છે દેવદત્ત. ઓકે, પછી આગળ ભીમના શંખનું નામ છે પૌંડ્ર. હા, એટલે ભીમકર્મા, જે એના કર્મો કેવા છે બધા? ભયંકર. એટલે ભયંકર. વૃકોદર એ પણ જે છે એનું વિશેષણ છે. અને એ જે છે ભીમે મહાશંખમ, કઈ વિભક્તિ? દ્વિતીય વિભક્તિ એક વચન. મહાશંખમ દ્વિતીય વિભક્તિ એક વચન. અને એના શંખનું નામ શું છે? પૌંડ્રમ. બરોબર. એટલે પૌંડ્ર નામનો મહાશંખ જે છે એ ભીમે વગાડ્યો. ક્લિયર થઈ ગયું વાક્ય? એટલે કેટલા વાક્યો થશે? ઋષિકેશ પાંચજન્યમ શંખમ દધમૌ.
પછી આવે ધનંજય દેવદત્તમ શંખમ દત્મૌ ભીમકર્મા વૃકોદરઃ પૌંડ્રમ મહાશંખમ દત્મૌ. 3 વાક્ય થયા. હા, એટલે બધાના નામ, શંખના નામ આપેલા છે એવું છે. ઓકે, મારો એક ક્વેશ્ચન છે. હાજી જી. તો આપણે આગળનો જે શ્લોક હતો એની અંદર માધવ અને પાંડવ યુઝ કર્યું, તો એમાં એમણે દ્વિવચન યુઝ કર્યું બાકીના જે શબ્દ છે એમાં. તો અહીંયા આગળ ધારો કે ઋષિકેશ છે, ધનંજય છે, ભીમ છે, તો પછી દધમૌનું એક વચનનું રૂપ કેમ લીધું? બહુવચનનું ના લેવું જોઈએ આપણે? ઓકે, હવે અહીંયા જે છે એક વચનનું રૂપ લીધું છે, એનો અર્થ શું થયો? આપણે વાક્યો જુદા જુદા કરવાના. ઓકે, વાક્યોને જુદા જુદા કરવાના. જો બહુવચનનું હોત તો આપણે ભેગું કરવાનું. ઓકે, બરાબર છે. ઓકે, બરાબર. જો બહુવચનમાં એ હોત તો બધાને ભેગા કરવાના. પણ એક વચનમાં છે એટલે બધા વાક્યો બધા જુદા જુદા શંખ જે છે એ લેવાના. ઓકે. અને સ્વામીજી એવું બી હોય ને કે આ જે મીન્સ કે જે બી શ્લોક છે એ છંદ પ્રમાણેના શબ્દોની રચના થઈ હોય એટલે એ પ્રમાણે બી કર્યું હોય કે એની અંદર અનુષ્ટુપ છંદ છે આ બધા શ્લોકો, અને એની અંદર 8-8 એક પાદમાં 8-8 અક્ષર હોવા જોઈએ. અને એટલે શ્લોક કરતા હોય તો 8-8 અક્ષર કરવાના હોય, તેને ધ્યાનમાં રાખીને પછી શબ્દોની ગોઠવણી કરતા. ઓકે, બરોબર. હવે આમાં સમાસના કયા શબ્દો છે? સમાસ કયા શબ્દો છે? મહાશંખ. હા, મહાશંખમાં છે, કારણ કે એ પેલું આપ્યું ને એમનું. બરોબર. મહાશંખ ભીમકર્મા. ભીમકર્મા, પછી પાંચજન્ય. હા, એ પણ પાંચજન્ય છે, બરોબર. મહાશંખ અને ભીમકર્મા, આ 3 જ મને તો લાગે. વૃકોદર પણ થશે ને? વૃક ઉદર એ પણ થાય. વૃકોદર, વૃક અને ઉદર 2 શબ્દ છે. પછી ઋષિકેશ. ઋષિકેશ. હા, ઋષિકેશ. બરાબર. ધનંજય બી આવે. ધનંજય છે એ પણ આવશે. હા. બરાબર ને? એ બધા સમાસના. ના, દેવદત્ત પણ આવશે ને. દેવદત્ત દેવદત્ત એ તો પણ નામ બધા થયું ને સમાસ વાળા મેં શબ્દો જ છે એમાં. બધા બહુ શબ્દો છે આમાં સમાસ વાળા. પૌંડ્રમ સિવાયના બધા સમજ આવે. પાંચજન્ય, ઋષિકેશ, દેવદત્ત, ધનંજય, મહાશંખ, ભીમકર્મા, વૃકોદર, બધા સમાસ વાળા શબ્દો છે. પૌંડ્રમ સિવાયના બધા જ આવે છે. છે જ. દેવદત્ત કેવી રીતે થાય? દેવદત્ત નામ ના થાય? નામ ના થાય દેવદત્ત, મને પણ એ જ થયું. નામ તો ખરું. દેવદત્ત એ નામ છે. પણ દેવ અને દત્ત 2 શબ્દ જુદા કરી શકે કે નહીં? દેવનો આપેલો એવું થાય ને, દેવદત્ત એટલે દેવનો આપેલો એવું પણ થાય ને ગુજરાતી. દેવૈહિ દત્ત ના, પણ દેવદત્ત. આ શ્લોકની અંદર તો એ એઝ અ નામ યુઝ થયું છે, રાઈટ? એટલે શ્લોકની અંદર તો નામ તરીકે છે. એટલે માધવ શબ્દ જે એમણે કહ્યું, માધવ શબ્દને છૂટો કરી શકે, પણ ત્યાં મા અને ધવ. ઓકે. તો મા ને અવ્યય તરીકે લેવો પડે, ધવ ને પછી પાછું બીજું કઈ કરવું પડે. એટલે નામ જ છે આમ તો. બરાબર છે. પણ નામ જે થયું છે તેમાં 2 શબ્દ અહીંયા દેખાય છે. ઓકે, બરાબર. એટલે આપણે એને સમાસ તરીકે ગણી શકીએ. બરોબર. આપણે જયારે સમાસનું આમ તો જોયેલું છે બધું, એટલે ધીમે રહીને પછી એ સમાસનું જે છે એ પણ શરૂ કરીશું. બરાબર. પણ અત્યારે તો આનું એનાલિસિસ કરીએ તો બીજા બધા જે છે એને થોડુંક સારું રહે. ધીમે ધીમે ચાલુ કરીએ તો. ઓકે, આગળનો શ્લોક કોણ કરશે? અંજલિબેન. અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિ પુષ્પકૌ. શબ્દ છૂટા કર. અનંત વિજયમ રાજા કુંતી પુત્રઃ યુધિષ્ઠિરઃ નકુલઃ સહદેવઃ અને સહદેવઃ ચ સુઘોષ મણિપુષ્પક
આખું જ છે ને, સુઘોષમણી પુષ્પકૌ. બરોબર. ઓકે, હવે એની વિભક્તિ કો. હા, એક મિનિટ મારે લેવું પડશે. હા, આ ફોન આવે છે, મારે લેવું પડશે. ઓકે. કોણ બીજું કરશે? આમાં મારી એક ક્વેશ્ચન હતો કે આગળના શ્લોકમાંથી જે દધમૌ શબ્દ છે તે અહીંયા લઈને આવવો પડે આપણે? આગળનો જે શ્લોક છે એમાંથી આપણે દધમૌ, કારણ કે એક પછી એક બધાએ શંખ વગાડ્યા છે. ઓકે. દધમૌ જે છે, દધમૌ અથવા પ્રદધમતુહુ, જે પ્રમાણે અહીંયા આપ્યું હોય પ્રથમા વિભક્તિમાં, એને આધારે ક્રિયાપદ આપણે લગાવવાનું. ઓકે, બરાબર. બરાબર. ઓકે, એટલે હવે જયવિંદાબેન તમે કરશો? સ્વામીજી, મને થોડોક ટાઈમ આપશો? ઓકે, બીજું કોણ કરવા માટે તૈયાર છે? હા, શીતલબેન બોલો. અનંત વિજયમ. તો અનંત વિજયમ અકારાંત પુલ્લિંગ, અનંત વિજય શબ્દ દ્વિતીય વિભક્તિ એકવચન. ગુડ. પછી રાજા, તો રાજા એ રાજન, નકારાંત પુલ્લિંગ રાજન શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ગુડ. પછી કુંતી પુત્ર, તો કુંતી પુત્ર એટલે અકારાંત પુલ્લિંગ કુંતી પુત્ર પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. પછી યુધિષ્ઠિર, તો અકારાંત પુલ્લિંગ યુધિષ્ઠિર શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. સરસ. પછી નકુલ, તો અકારાંત પુલ્લિંગ નકુલ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. પછી સહદેવ, ઓકે. સહદેવ અકારાંત પુલ્લિંગ સહદેવ શબ્દ પ્રથમા વિભક્તિ એકવચન. ઓકે. ચ છે અવ્યય છે, અને સુઘોષ મણિ પુષ્પકૌ, તો અકારાંત પુલ્લિંગ સુઘોષ મણિ પુષ્પક શબ્દ દ્વિતીય વિભક્તિ દ્વિવચન. વેરી ગુડ. દ્વિતીય વિભક્તિ દ્વિવચન. હવે આમાં એ નથી, આપણે ક્રિયાપદ નથી. ક્રિયાપદ નથી એટલે આપણે અહીંયા ઉપરથી લાવવું પડશે, કારણ કે જે સંદર્ભ ચાલી રહ્યો છે કે શંખ બધાએ ફૂંક્યા છે, એટલે દધમૌ. તો દધમૌ અહીંયા લાવીએ તો પ્રથમા વિભક્તિમાં કયો શબ્દ જશે આમાં? દ્વિવચન. પ્રથમા વિભક્તિ નકુલ, યુધિષ્ઠિર અને સહદેવ. અને સુઘોષમણી પુષ્પક. અને રાજા એટલે પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિમાં કયો છે એટલે દધમૌ. તો દધમૌ જે છે એ એક વચન છે, બરાબર? એટલે એક વચનમાં એની સાથે કયો શબ્દ જશે? રાજા. 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 બીજા કોઈ ના બોલો. રાજા. પછી કુંતી પુત્ર યુધિષ્ઠિર. તો રાજા જે યુધિષ્ઠિર છે, જે કુંતીના પુત્ર છે. યુધિષ્ઠિર માટે બધી વાતો કરી છે, એટલે યુધિષ્ઠિરે શંખ વગાડ્યો. કયા નામનો એનો શંખ કયો છે? એનું નામ છે દ્વિતીય વિભક્તિ. અનંત વિજય. અનંત વિજય. એમને જ બોલવા દો. કે તો એને શંખ વગાડ્યો. હવે એક વચન છે દધમૌ, તો ત્યાં એક વચનમાં કયો શબ્દ છે? સોરી, એમાં નહીં, પણ યુધિષ્ઠિર દધમૌ. યુધિષ્ઠિરે વગાડી, તો યુધિષ્ઠિરના શંખનું નામ શું છે? ના, યુધિષ્ઠિરે વગાડ્યો પ્રથમા વિભક્તિ યુધિષ્ઠિર છે. શંખ ને વગાડે તો શંખ કયો છે? કઈ વિભક્તિ થાય? શંખ પ્રથમા વિભક્તિ એકવચનમાં છે. શંખ વાગ્યો, દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિમાં કયો શબ્દ છે? સુઘોષમણી પુષ્પકૌ. સુઘોષમણી પુષ્પકૌ. તો દધમૌ ની સાથે દધમૌ. ઓકે, બરોબર છે. તો સુઘોષમણી પુષ્પકૌ જે છે એ નામ છે, બરાબર? એ નામ છે શંખનું. બે શંખ છે ત્યાં, પણ એ યુધિષ્ઠિરે બે શંખ વગાડે.
ના એમણે તો એક જ વખત. હા તો કયું છે બીજું દ્વિતીય વિભક્તિમાં? અનંત વિજય. ઓકે, એટલે અનંત વિજય નામનો શંખ છે યુધિષ્ઠિરે વગાડ્યો, અને બીજા બે શંખ છે સુઘોષ અને મણિપુષ્પક શંખ છે, એ કોણે વગાડ્યા? એ સહદેવ અને નકુલ. નકુલ અને સહદેવ. તો ત્યાં પછી ક્રિયાપદ કયું આવશે? પ્રદધ્મતુઃ, એટલે દધ્મતુઃ. ઓકે, ક્રિયાપદ જે છે આગળ આવ્યું હતું પ્રદધ્મતુઃ, તો દ્વિવચન છે, તો અહીંયા પણ દ્વિવચન ત્યાં લાવવું પડશે. કારણ કે નકુલ અને સહદેવ છે એમણે શંખ વગાડ્યા. કયા શંખ વગાડ્યા? તો બે શંખ વગાડ્યા. નકુલ અને સહદેવ જે છે એ બે છે, તો આપણે જુદું જુદું રાખવું પડે કે નકુલઃ દધ્મૌ અને સહદેવઃ દધ્મૌ. અથવા તો આપણે બંનેને ભેગા કરીએ પ્રદધ્મતુ દધ્મતુઃ. કે ખ્યાલ આવે? દધ્મતુઃ બેને ભેગા કરીએ તો દ્વિવચનમાં થાય. ક્રિયાપદ દ્વિવચનમાં અને પેલું પણ દ્વિવચનમાં. ક્લિયર? ઓકે. અને પેલું બી કરી શકાય માં આપણાથી કે લાઈક નકુલહ જે છે એ એક વચનમાં લઈએ અને પછી જે બે શંખ છે એનાથી એક કરી દઈએ અને પછી દધ્મૌ કરીએ. કરાય. ઓકે. નકુલઃ સુઘોષ દધ્મૌ. સુઘોષ શંખમ દધ્મૌ. બરાબર. સહદેવઃ મણિપુષ્પકમ શંખમ દધ્મૌ. એવી રીતે પણ કરી શકીએ. ઓકે. સુઘોષ મણિપુષ્પકૌ દ્વિવચનમાં છે, દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં છે, એટલે આપણે ક્રિયાપદ જે છે લાવવું સરળ છે. ઓકે. ઓકે ઓકે, બરાબર. આટલું રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ ખાસો ટાઈમ થઈ ગયો. જી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, એટલે આ રીતે તમે થોડુંક એનાલિસિસ કરતા રહેજો તો તમને થોડુંક વધારે ખ્યાલ આવે કઈ વિભક્તિમાં છે શબ્દ, એટલું તો એટલીસ્ટ આપણને ખ્યાલ આવે. ના અત્યાર સુધી બધું ખ્યાલ આવી ગયો. હરિ ઓમ. હરિ ઓમ. હરિ